LibreOffice Drawના બેસિક્સ ઓફ લેયર્સ એન્ડ પાસવર્ડ એન્ક્રિપ્શન પીડીએફ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે લેયરની સામાન્ય જાણકારી શીખીશું. આપણે આ પણ શીખીશું પાસવર્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કેવી રીતે કરીને ડ્રો ફાઈલને પ્રોટેક્ટ કરવી, પીડીએફ તરીકે એક્સપોર્ટ કરવી. અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1004 ને આપણા ઓપરેટિંગ સિસ્ટમ તરીકે અને LibreOffice સૂટ આવૃત્તિ 334 ને વાપરી રહ્યા છીએ. રૂટમેપ ફાઈલ ખોલો. લેયર શું છે? લેયર પારદર્શક શીટની જેમ છે જેને એકબીજા પર મૂવ કરવામાં આવે છે. દરેક ડ્રો ફાઈલ 3 લેયરો છે. લેઆઉટ લેયરને મૂળભૂત રીતે દર્શિત હોય છે. આ એ છે જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફિકો બનાવીએ છીએ. કંટ્રોલ લેયર એ કંટ્રોલ એલિમેન્ટ્સને સંગ્રહ કરવા માટે વપરાય છે, જેમ કે બટન્સ અને ફોર્મ્સ. જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શનલ એટલે કે પરિમાણ લાઈનો અથવા મેઝરમેન્ટ એટલે કે માપ લાઈનો દર્શાવવામાં ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો, ઇલેક્ટ્રિક વાયરિંગ વગેરેનું માપ બરાબર હોવું જોઈએ. ચાલો 3 નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીનો રસ્તો દર્શાવે છે. તેને મેપ 1, મેપ 2 અને મેપ 3 તરીકે બોલાવીએ. મેપ 1 એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે. મેપ 2 માં 2 લેક, સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ સિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ. મેપ 3 માં પાર્ક સિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ. શું આપણને આ દર્શાવવા માટે જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે? ના. ડ્રો એ લેયર્સના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે. આ રીતે માહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે. એક ડ્રો પેજ વાપરીને આપણે લેયર સંયોજનને પ્રિન્ટ કરી શકીએ છીએ. રૂટમેપમાં અમુક લેયરો ઉમેરીએ. લેઆઉટ લેયર પર ક્લિક કરો. જમણું ક્લિક કરો અને ઇન્સર્ટ લેયર પસંદ કરો. ઇન્સર્ટ લેયર ડાયલોગ બોક્સ ખુલે છે. નેમ ફિલ્ડમાં લેયર 4 ટાઈપ કરો. તમામ ચિત્રને સંબંધિત હોય એવું કોઈપણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો. વિઝિબલ અને પ્રિન્ટેબલ બોક્સોને તપાસો. ડાયલોગ બોક્સથી બહાર જવા માટે ઓક પર ક્લિક કરો. ફરી એકવાર લેઆઉટ લેયર પર ક્લિક કરો. ડ્રો પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો. ત્યારબાદ લેક્સ ને પસંદ કરો. Shift કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો. આગળ જમણું ક્લિક કરો અને કટ પસંદ કરો. ત્યારબાદ લેયર 4 લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો. તે બધાને લેઆઉટ લેયરમાંના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે. ફરી એકવાર લેયર 4 પર ક્લિક કરો. કોન્ટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને મોડિફાય લેયર પસંદ કરો. મોડિફાય લેયર ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. વિઝિબલ બોક્સ અનચેક કરો. ઓક પર ક્લિક કરો. લેયર 4 માંના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી. ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી. લેઆઉટ લેયર પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય તો લેઆઉટ લેયર જ્યાં સુધી દ્રશ્યમાન ના થાય ત્યાં સુધી ડાબું એરો બટન દબાવી રાખો. આપણી પાસે આપણું મેપ 2 છે. સમાન રીતે આપણે મેપ 3 પણ બનાવી શકીએ છીએ. ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો. ઘરથી સ્કૂલ કેમ્પસ સુધી 2 રસ્તા બનાવો. રૂટમેપ ચિત્રમાં દરેક રસ્તાને જુદા જુદા લેયર પર બનાવો જેથી તે 2 ભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાય છે જે દરેક વખતે ફક્ત એક જ રસ્તો દર્શાવે. હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને પીડીએફ તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી. રૂટમેપ આ ડ્રો ફાઈલને પીડીએફ તરીકે સંગ્રહીએ. મેઇન મેનુમાંથી ફાઇલ પસંદ કરો અને એક્સપોર્ટ એએસ પીડીએફ પર ક્લિક કરો. પીડીએફ ડાયલોગ બોક્સ ખુલે છે. પહેલા ચાલો જનરલ વિકલ્પો સુયોજિત કરીએ. જનરલ ટેબ પર ક્લિક કરો. રેન્જ અંતર્ગત ચાલો ઓલ પસંદ કરીએ કારણ કે આપણે ડ્રો ફાઈલના તમામ પેજોને પીડીએફ માં રૂપાંતરિત કરી રહ્યા છીએ. ઇમેજીસ અંતર્ગત આપણે જેપીઇજી કમ્પ્રેશન પસંદ કરીશું. સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોર્મેટ છે. આગળ ઇનિશિયલ વ્યૂ ટેબ પર ક્લિક કરો. ડાયલોગ બોક્સમાં દેખાતી મૂળભૂત વેલ્યુઓ આપણે એવી જ રહેવા દઈશું. હવે લિંક્સ ટેબ પર ક્લિક કરો. આપણે કદાચિત ડ્રો ફાઈલમાં લીંકો દાખલ કર્યા છે. ફરીથી ચાલો લિંક્સ માટે મૂળભૂત વેલ્યુ રહેવા દઈએ.
પીડીએફ ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડ અસાઇન કર્યો. આવું કરવા માટે સિક્યોરિટી ટેબ પર ક્લિક કરો. સેટ ઓપન પાસવર્ડ બટન પર ક્લિક કરો. સેટ ઓપન પાસવર્ડ ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. પાસવર્ડ ફિલ્ડમાં તમે જેનાથી ફાઈલને પ્રોટેક્ટ કરવા માંગો છો તે પાસવર્ડ ટાઈપ કરો. હું પાસવર્ડ protect101 તરીકે સુયોજિત કરીશ. કન્ફર્મ ફિલ્ડમાં હું ફરીથી મારો પાસવર્ડ protect101 ટાઈપ કરીશ. ઓક પર ક્લિક કરો. આગળ ચાલો ડોક્યુમેન્ટ પ્રિન્ટ અથવા સુધારિત કરવા માટે પરમિશન પાસવર્ડ સુયોજિત કરીએ. સેટ પરમિશન પાસવર્ડ બટન પર ક્લિક કરો. પાસવર્ડ ફિલ્ડમાં તમારા પસંદનો પાસવર્ડ ટાઈપ કરો. હું protect0 ટાઈપ કરીશ. કન્ફર્મ ફિલ્ડમાં ફરીથી protect0 ટાઈપ કરો અને ઓક પર ક્લિક કરો. નોંધ લો પ્રિન્ટિંગ અને ચેન્જીસ માટે પરમિશન હવે સક્રિય છે. આ એક સારી આદત છે કે પાસવર્ડને ઓછામાં ઓછું 6 અંકી સુયોજિત કરવો, જેમાં આંકડા અને વિશેષ અક્ષરોનો પણ સમાવેશ હોય. પ્રિન્ટિંગ અંતર્ગત નોટ પરમિટેડ વિકલ્પ પસંદ કરો. પીડીએફ ફક્ત ત્યારે જ પ્રિન્ટ થઈ શકે છે જ્યારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે, નહીંતર તે પ્રિન્ટ થઈ શકતું નથી. ચેન્જીસ અંતર્ગત નોટ પરમિટેડ વિકલ્પ પસંદ કરો. પાસવર્ડ ફક્ત ત્યાં જ એડિટ કરી શકાય છે જ્યારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે, નહીંતર તેમાં ફેરફાર કરી શકાવાતો નથી. હવે નીચે આવેલ એક્સપોર્ટ બટન પર ક્લિક કરો. એક્સપોર્ટ ડાયલોગ બોક્સ ખુલે છે. ડાબા પેનલથી પ્લેસીસ અંદર એક જગ્યાએ ક્લિક કરો જ્યાં તમે તમારી ફાઈલને સંગ્રહ કરવા માંગો છો. હું ડેસ્કટોપ પસંદ કરીશ. ફાઇલ ટાઇપ અંતર્ગત પીડીએફ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ અને સેવ બટન પર ક્લિક કરો. ડ્રો ફાઇલ પીડીએફ ફાઇલમાં રૂપાંતરિત થાય છે અને ડેસ્કટોપ પર સંગ્રહાય છે. ચાલો હવે ડેસ્કટોપ પર જઈએ. ડેસ્કટોપ પર રૂટમેપ પીડીએફ ફાઇલ પર ડબલ ક્લિક કરો. Enter પાસવર્ડ ડાયલોગ બોક્સ ખુલશે. પાસવર્ડ ફિલ્ડમાં ચાલો ખોટો પાસવર્ડ દાખલ કરીએ. protect111 ટાઈપ કરો. અનલોક ડોક્યુમેન્ટ બટન પર ક્લિક કરો. તમે જોશો પાસવર્ડ ફિલ્ડ સાફ છે અને આપણે પાસવર્ડ ફરીથી નાખવા માટે પૂછાવાય છે. પાસવર્ડ વિકલ્પ માટે ચાલો યોગ્ય પાસવર્ડ protect101 ટાઈપ કરીએ. અનલોક ડોક્યુમેન્ટ બટન પર ક્લિક કરો. પીડીએફ ફાઇલ ખુલે છે. ડ્રો ફાઈલને સફળતાપૂર્વક પીડીએફ માં રૂપાંતરિત કરી લીધી છે અને તેને પાસવર્ડ પ્રોટેક્ટેડ બનાવી છે. અહીં ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. અહીં આપણે શીખ્યા લેયર્સની સામાન્ય જાણકારી, ડ્રો ફાઈલને પીડીએફ માં કેવી રીતે રૂપાંતરિત કરવું, પાસવર્ડ એન્ક્રિપ્શન વાપરીને તેને કેવી રીતે પ્રોટેક્ટ કરવું. અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. રૂટમેપની બીજી એક પીડીએફ ફાઇલ બનાવો. પીડીએફ ડાયલોગ બોક્સમાં ઇનિશિયલ વ્યૂ વિકલ્પ બદલો. શું થાય છે તેનું અવલોકન કરો. યુઝર પ્રેફરન્સ માટે તમામ વિકલ્પો તપાસ કરો. પરમિશન પાસવર્ડ સુયોજિત કરો. આ પીડીએફ પ્રિન્ટ કરો. નીચે આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.